અરુણ, જણાવો કે હવે જે રીતે આપણને જે સમાચારમાં આવી રહ્યા છે કે ભારત અને જાપાન વચ્ચે જે મહત્વની જે ટ્રેડ ડીલને લઈને ખાસ કરીને રૂપી યેન વચ્ચે જે સમાચાર એમાં શું આપણને માહિતી છે કે જે આપણા દર્શકોએ જાણવું જરૂરી છે? ગુડ આફ્ટરનૂન યોમિક. સૌથી પહેલાં તો એ જાણી લઈએ આપણે કે જે જાપાનના પીએમ છે એ આવી રહ્યા છે આજે ભારતની મુલાકાતે. 3 દિવસની આ મુલાકાત છે અને એ દરમિયાન ઘણી બધી વસ્તુઓ પર ફોકસ થવાનું છે અને ખાસ કરીને જે વસ્તુ થવાની છે ભારત અને જાપાન વચ્ચે એક મહત્વની રૂપી યેન ડીલ થવાની છે. એટલે અત્યાર સુધી કેવું હતું કે આપણે જે પણ વેપાર કરતા હતા એ બધો જ વેપાર આપણે જે કરતા હતા એ ડોલરમાં કરતા હતા. એટલે જો જાપાનથી પણ આપણે કોઈ પણ વસ્તુ આયાત કરીએ અથવા નિકાસ કરીએ તો આપણે ડોલરમાં પેમેન્ટ કરતા હતા અને ત્યાર પછી એ જે પેમેન્ટ છે એ કન્વર્ટ થતું હતું યેન અથવા તો રૂપીમાં. પણ હવે એવી વાત થઈ રહી છે કે આ એક ડીલ કરવામાં આવશે ને એનાથી જે પણ આયાત કે નિકાસ થશે એની જે અમાઉન્ટ હશે એ સીધી જ યેન અને રૂપીમાં કન્વર્ટ થઈ જશે. એટલે જે એક્સચેન્જ રેટ વધારાનો ચૂકવવો પડતો હતો એ નહીં થાય. આ જે મોડેલ છે એ જાપાને પહેલાં ઇન્ડોનેશિયા સાથે 2019માં અપનાવેલું છે અને એના પછી એનો જે ટ્રેડ છે ઇન્ડોનેશિયા સાથેનો એ વધીને $7.7 અબજ પર પહોંચી ગયો હતો. ત્યારે હવે ભારતને પણ આશા છે કે જાપાન સાથે આના કારણે આપણી જે ટ્રેડ ડીલ થશે યેન અને રૂપિયાની અને એના કારણે ભારતનો પણ જાપાન સાથેનો જે ટ્રેડ છે એ વધશે. અને સાથે સાથે અત્યારે જે ડોલર પર જે એક અવલંબન છે આપણે ડોલર પર ડિપેન્ડન્ટ રહીએ છીએ કોઈ પણ વસ્તુ જ્યારે આપણે વેચીએ અથવા લઈએ તો એ જે અવલંબન છે એ પણ ઓછું થશે. એક વખત જો જાપાન સાથે આ પ્રકારની ટ્રેડ ડીલ સક્સેસફુલ થાય તો આવનારા દિવસોમાં બીજા દેશો સાથે પણ આપણો આ પ્રકારનો વ્યવહાર થાય અને અત્યારનું જે ડોલરનું ઓવરઓલ આધિપત્ય છે આખા વર્લ્ડમાં એને થોડોક ઓછો કરવાનો પ્રયાસ આપણે આવનારા દિવસોમાં કરી શકીએ. ખાસ કરીને ડોલર કન્વર્ઝન ખર્ચમાં ઘટાડો થશે, કરન્સીનું જોખમ અને વિનિમય ખર્ચ પણ ઘટશે અને વેપારની પ્રક્રિયા છે વધુ સરળ બનશે. એટલે જાપાન સાથેની આ એક ડીલ છે અને સાથે સાથે જાપાનના પીએમ જ્યારે અહીંયા આવી રહ્યા છે ત્યારે એ 50,000 વર્કર્સ જે છે એ હરિયાણાથી રિક્રુટ કરવાના છે, એમને જાપાનીઝ ભાષા શીખવવાના છે અને એમની ટેકનિકલ સ્કિલ્સ પણ શીખવી અને જાપાનમાં રોજગારી એમને મળે એ માટેના પ્રયત્નો પણ કરવાના છે. ઓકે, તો ઓવરઓલ આ બધા અન્ય તમે જુઓ તો જે સમાચાર હતા જે આપણને સામે આવતા ચોંપડી રહ્યા છે. ચાર્મી, ખૂબ ખૂબ આભાર આપનો માહિતી.